જય સદગુરુદેવ. રામ નામ વિના સમરણ ન હોય, સમરણ વિના જાણે નહીં કોઈ, રામ નામ જાણ્યા નથી એ કેમ કરી કરે વખાણ, રામ નામ વિના સમરણ ન હોય. એક એક વસ્તુના નામ જગતમાં, નામ વિના નહીં જાણી શકાય, નામ વિના પરખ ન હોય, નામ વિના કેમ જપીએ રામ, રામ નામ વિના સ્મરણ ન હોય. તો અમારા સદગુરુ કહે છે કે રામ નામ વિના સ્મરણ ન હોય, કેમ કે નામ જન હોય તો સ્મરણ કેમ કરીને કરીએ, અને સ્મરણ વિના રામ કદી રીઝે નહીં, તો રામને કેમ કરીને જાણી શકે, અને જેમને રામ નામ જાણ્યા નથી એ કેમ કરીને વખાણ કરે. એટલે એક એક વસ્તુના નામ પ્રભુએ સમજીને જ રાખેલા હોય ને, નામ વિના અને વસ્તુ જોયા વિના કેમ કરીને પરખી શકાય. એટલે રામને પેલા નિરખાવીને અમારા સદગુરુ ભજવાની રીત શીખવે છે. એટલે નામ વિના જપ પણ ન થઈ શકે. નામ જપો ના મહિમા ભારી, જાણે છે જેને આ સંસારી, રામ નામ વિના ભટકે 84, નથી છૂટતી અમની ફાંસી, રામ નામ વિના સ્મરણ ન હોય. રૂપ જોવે વિના મુખના, તે મૂર્ખ પડતા ભવ જાળમાં, નામ વિના કશું જણાય નહીં, વેદ વાક્ય ના એ જ પ્રમાણ, રામ નામ વિના સ્મરણ ન હોય. તો હે માનવ, નામ જપવા કેમ કે નામનો મહિમા બહુ ભારી છે, એમાં જગતના સંસારીઓ પણ જાણે જ છે, પરંતુ રામને નિરખ કરાવનારા સદગુરુને પરખે તો રામની નિરખ કરાવે. નહીં તો રામ નામ વિના તો 84 જ છે, અને યમની ફાંસી પણ છૂટતી નથી. રૂપ જોવે વિના મુખના, એટલે પરમાત્માના મુખ જોયા નથી અને સીધા રૂપ જોવે મૂર્ખ માનવ, એવા મૂર્ખ ભવજાળમાં પડે છે. નામ વિના કશું જ જાણવા ન મળે એવી અગમની વાત છે, એમ વેદ વાક્યના પણ પ્રમાણ છે. મન બુદ્ધિથી છે ન્યારા જે, એ જ પ્રીતમ છે અમારા, પ્રીતમના નામ ન જાણ્યા જે, જન્મ મરણમાં રહે સદા, રામ નામ વિના સ્મરણ ન હોય. રામ નામ જાણે જે સાચા, એ જ હોય સંત સુજાણ, એવા સુજાણ સદગુરુ પ્રવીણ રામ, દાસલાલ ને નિરખાવે રામ નામ, રામ નામ જાણ્યા વિના, રામ નામ વિના સ્મરણ ન હોય. તો મન બુદ્ધિથી ન્યારા છે જે, એ જ પ્રીતમ અમારા છે. જેમને પ્રીતમના નામ નથી જાણ્યા તે સદા જન્મ મરણ મારી હશે. જે સાચા રામ નામ જાણે એ સંત સુજાણ હોય છે. એવા સુજાણ અમારા સદગુરુ એમના દાસલાલને રામ નિરખાવીને નામ પણ બતાવે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. આવો આવો કોઈ દેશ હમારે, ત્યાં નિત્ય અમર રહીએ, સ્વાંત વરસે ઝરમર ઝરમર, ત્યાં રહો તમે નિર્ભય, વિના મઢિયા મૃદંગ વાજા,
વિના મુખ ગાયે ગુણ, આશા તૃષ્ણા મટી જાય, એવા દેશ અમારા, આવો આવો કોઈ દેશ અમારે, હંસારે ત્રિવેણી ના તીરમાં, જગતા ઈરાય પાર, એ હંસાએ હરી લીધા, સાચા સુજાણ સંત, આવો આવો કોઈ દેશ અમારે. તો અમારા સદગુરુ કહે છે કે તો આવો અમારે દેશ, તો તે અમરાપર દેશની વાત કરે છે. ત્યાં સદા અમર રહીએ છીએ, એટલે જન્મ મરણ નથી લેવા પડતા. તો જ્યાં ઝરમર સુવાંત વરસે, ત્યાં તમે નિર્ભય રહો. જ્યાં મઢિયા વિના મૃદંગ અને વાજા વાગે છે, વિના મુખે ગુણ ગાય છે, આશા તૃષ્ણા સર્વ મટી જાય છે. તો અમારા સદગુરુ કહે છે કે એવા દેશ અમારા છે. તો ત્યાં કોઈ હંસા ત્રિવેણીના તીરમાં અપાર હીરા મોતી ચૂગતા. તો એવા હંસાએ સાચા સુજાણ સંતને હરી લીધા, એટલે ધારી લીધા. પૂતળી એક પવન પુરુષની, ગગન મંડળમાં ખેલે, વાટ વિના દીપ જલે, નાચે રૂપ વિના કોઈ નાર, આવો આવો કોઈ દેશ અમારે, સતગુરુ સંત મિલાવે જ્યાં, શૂન્ય હોય પરમ ધામ, પગ ન ટકે જ્યાં કીડી નામ, ત્યાં સંતોએ કર્યા વાસ, આવો આવો કોઈ દેશ અમારે. ગગનથી ઊંચા રે જેના ધામ, એના એવા નીચ નામ, એ જાણે સદગુરુ પ્રવીણ રામ, કઈ સંભળાવે દાસલાલ, આવો આવો કોઈ દેશ અમારે. તો અમારા સદગુરુ કહે છે. તો અમારા સદગુરુ કહે છે કે પૂતળી એક પવનની પુરુષની ગગન મંડળમાં ખેલે, તો તેની સુરતાને કહે છે ત્યાં દિવેટ વિના દીપ જલે છે, અને રૂપ વિના એ નાર નાચે છે. તો તે સુરતા નારની વાત છે. તેના કોઈ રૂપ નથી અને તે દેખાતી પણ નથી. એને સંતો અને અમારા સદગુરુ અનુભવ કરીને જાણે છે. તો સુરતાને સદગુરુ સંત ત્યાં મિલાવે છે, જ્યાં શૂન્ય શેર પરમ ધામ છે. તો એ ધામ એટલે દૂર અને એટલી ટોચ પર છે, જ્યાં કીડીના પગ પણ ન ટકી શકે, એવા સૂક્ષ્મ છે. ત્યાં સંતોએ વાસ કર્યા બોલો, ગગનથી પણ ઊંચા જેના ધામ છે, તે પ્રભુના નામ, અમને અમારા સદગુરુએ એમના દાસને નિશ્ચય નામ કહીને બતાવ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. જ્ઞાની ચાલે જ્ઞાનથી પોતાના જન્મ સુધારવા, બીજા સાથે લડતા નહીં, દેતા પિંડને માર. જ્ઞાની તો વિચારે રે જ્યાં જાય ત્યાં સાર, ઇન્દ્રિય પર આસન કરે ભૂલે નહીં લગાર. હે જ્ઞાની ચાલે જ્ઞાનથી પોતાના જન્મ સુધારવા. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે જે જ્ઞાની પુરુષ હોય તે જ્ઞાનથી જ ચાલે છે. કેમ કે પોતાનો જન્મ સુધારવા, એટલે એવું ન સમજવું કે જ્ઞાનીને જન્મ સુધારવો પડતો હોય. એમનો જન્મ તો સુધરેલો જ હોય છે,
એ તો પરમાત્માના અંશ હોય છે. એ તો જીવને સમજાવવા માટે કેટલું કષ્ટ સહે છે, પરંતુ બીજા સાથે ક્યારેય લડતા નથી. પોતાના પિંડને માર દેતા હોય છે. એટલે જ્ઞાની તો જ્યાં જાય ત્યાં એવું જ વિચારે કે સાર એટલે આ જગતનો સાર શું છે? તો કહે રામ નામ. એટલે જ્ઞાની ગુરુ આઠે પોર નામ સ્મરણમાં જ રહેતા હોય છે. એ તો ઇન્દ્રિયો પર આસન કરે એટલે બધી જ ઇન્દ્રિયોને પોતાના વશમાં કરીને આસન જમાવીને આનંદથી ભજન કરે. તે ક્યારેય ભૂલે નહીં. જ્ઞાની વિશેષ સંસારમાં જોવે. જ્ઞાની વિશેષ સંસારમાં જોવે નિરંતર સાર. અજ્ઞાની ઉજળ વહે, જ્ઞાની કરે વિચાર. અજ્ઞાની ઉજળ વહે, જ્ઞાની કરે વિચાર. જ્ઞાની ચાલે જ્ઞાનથી, પરખતા નહીં એમ પાસે રહે. અજ્ઞાનીને સંગ જ્ઞાની નિત્ય ગુંજાર કરે. એ જ્ઞાની બેરંગ, જ્ઞાની ચાલે જ્ઞાનથી. તો જ્ઞાની વિશેષ તો આ સંસારમાં હંમેશા સર્વ સાર શું છે તે જ જોવે છે. અને જે અજ્ઞાની હોય તે ઉજ્જડ વહે અને જ્ઞાની વિચાર કરે. જ્ઞાની જેને પરખતા ન હોય છતાં અજ્ઞાનીને સંગ રહે. તેમજ જે જ્ઞાની નિત્ય ગુંજાર કરે એ જ્ઞાની બેરંગ. એટલે એકમાં રમનાર નહીં, અનેકમાં રમનારને સંતો બેરંગ કહે છે. દોષથી દૂર રહે, હરીને લહે સંભાળી. રાજા રંકને એક ગણે, એ જ્ઞાનીને જાણી. જ્ઞાની ચાલે જ્ઞાનથી, એક પ્રભુમાં રેતા દુર્મતી બેજ ખટાડે. સદગુરુના પરિચર રહે, જ્ઞાની ટાળે કાળ. જ્ઞાની ચાલે જ્ઞાનથી, જ્ઞાની શુદ્ધ બુદ્ધ લેતા જે. સદા સંતની પાસે, ભૂલિયાને સમજિયો કહે. હે સદગુરુના દાસ, જ્ઞાની ચાલે જ્ઞાનથી. તો સાચા જ્ઞાની તો દોષોથી દૂર રહે, બસ એક પ્રભુને સંભાળીને એમાં જ લહે. રાજા રંકને પણ એક ગણે, એવા જ્ઞાનીને જાણીએ. એક પ્રભુમાં જ રમનારા દુર્મતી બેજક ખટકે ટાળે. તો આવા જ્ઞાનીને સતગુરુ એટલે પરમાત્માના પરિચય રહે તેવા જ્ઞાની કાળને ટાળે. એટલે જેમને કાળ લઈ જઈ શકે નહીં. જે જીવ જ્ઞાનીની શુદ્ધ બુદ્ધ લેતા તે સદા સંતની પાસે રહે. ભૂલ્યાને સમજ્યો કહે, એટલે જગતની સર્વ વસ્તુઓ ભૂલ્યા છતાં કહે. સમજ્યા તો તે જ્ઞાન સમજ્યા તેમ કહેશે, તો એ જ તો સદગુરુના દાસ કહેવાય છે. જ્ઞાનીના ઘટમાં રહે છે રીતિ સીધી સમરણ સાર. અજ્ઞાની ભટકતા ફરે, સદા ચોરાસી ખાણ. જ્ઞાની ચાલે જ્ઞાનથી, જ્ઞાની તો પૂર્ણ પુરા. ગુરુ સંતોના નૂર, સર્વ સંજીવની આત્મા. રહે સદા ભરપૂર. જ્ઞાની ચાલે જ્ઞાનમાં. જ્ઞાની સદગુરુ પ્રવીણ રામ,
સર્વ રોગ મટાડનારા, મહારોગ મટાડ્યા જ્ઞાનીએ, દાસલાલ ના જીવન સુધાર્યા, જ્ઞાની ચાલે જ્ઞાનથી. તો જ્ઞાનીના ઘટમાં રહેશે રીધિ સીધી સભરણ, સાર અને અજ્ઞાની ભટકતા ફરે છે 84 ખાણમાં. જ્ઞાની તો સાજે અગોચર, એટલે પરમાત્મા સમાન સાજે છે. જે મનને સદા ધીરાજ રાખે છે, જે જૂઠું કહેતા ફરે છે, જે જૂઠું કહેતા ફરે તે જ્ઞાની બહુ જ ગંભીર હોય છે. સત્યની સમજ નથી હોતી. જ્ઞાની તો પૂર્ણપુરા, ગુરુ સંતોના નૂર, એટલે પરમાત્માના પ્રકાશ આપનારા. સર્વ સંજીવની હાથમાં જ હોય છે, એમ ભરપૂર સદા રહેશે. અમારા સદગુરુ જ્ઞાની તો જન્મ મરણના મહારોગ મટાડનારા હોય છે. તો મહારોગ અમારા ગુરુજીએ મટાડ્યા, જેથી અમારા જીવ ન સુધર્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હું તો વાટલડી જોવ મારા રામની, હે મારા રામની રે, મારા પ્રાણની રે. હું તો વાટલડી જોવ મારા રામની, એમ તો મસ્ત થયો પ્રેમ રસ પિયને. હવે દુનિયાના સ્વાદ લાગે બહુ ખારા રે. હું તો વાટડી જોવ મારા રામની. તો જો શિષ્યને એમના સદગુરુ સાથે કેટલો આત્મભાવ થઈ જાય છે, તો સદગુરુના દર્શન કરવા નથી મળતા, ત્યારે એમના દાસલાલ તે આ વાણીમાં એટલી કરુણાથી કહે છે કે આપણે સાંભળતા જ આપણી આંખો પણ આંસુઓથી ભરાઈ જાય છે. ભરાઈ આવે કે સાચા ભક્તોને કેટલી કષ્ટી પડે છે, કેમ કે જગતના જીવો અજ્ઞાનમાં ફરે છે, એટલે સત્ય વાતને સમજી પણ નથી શકતા, જેથી સાચા પરમાત્માના ભક્તોને અપાર દુઃખ આપે છે. જે અજ્ઞાની છે તે તો દુઃખ આપે જ છે, પરંતુ જેમણે સદગુરુ જ્ઞાન જાણી લીધા છે, છતાં તે પણ દુઃખ આપે છે. બોલો, આવા જીવનું શું થાય તે મારો વાલો જાણે. મને કંઈ નથી ખબર, મારો વાલો કરે તેમ થાય. સાચા ભક્તોને જ્યારે સદગુરુ શરણે જતા અજ્ઞાની જીવ રોકે છે, ત્યારે શિષ્ય અતિ કરુણાથી કહેશે કે હું તો સદગુરુ શરણે અનેક આવરણને કારણે નથી જઈ શકતી, પરંતુ મારા સદગુરુ પ્રભુ પણ મને મળવા નથી આવી શકતા. આ તે સાચા ભક્તો પર કેવી કઠિન પરીક્ષા. ત્યારે શિષ્યને અતિ કરુણાથી વાણીના શબ્દો નીકળે છે. કહેશે, હું તો વાટરડી જોઉં મારા રામની. તો જુઓ, સદગુરુને જ પોતાના રામ માને છે, કેમ કે રામને નિરખાવનાર સદગુરુ છે, એટલે સદગુરુ રામથી જુદા નથી, એક જ છે. એટલે કહેશે કે હું તો વાટરડી જોઉં મારા રામની. હવે મારા રામની, એટલે રામ કહો કે શ્યામ કહો, ગમે તે નામ કહો, બધાની અંદર એક જ રહેલો છે. તો સદગુરુની વાટ જોતા કહેશે કે હું તો મારા પ્રાણની વાટ જોઉં છું. તો જુઓ, શિષ્યને એના પ્રાણ પણ સદગુરુ જ હોય છે, કેમ કે સુરતાનો તાર સદગુરુના હાથમાં સોંપી દીધો હોય છે કે તમે જે કરો તે તમે જ સર્વ મારી સંભાળ રાખનારા છો, એટલે મારા પ્રાણ પણ તમારા હાથમાં છે. એટલે કહે છે મારા પ્રાણની વાટલડી જોઉં છું, કેમ કે મને મારા સદગુરુએ રામ નામનો પ્રેમ રસ પીવડાવ્યો, જેથી હું મસ્ત થયો. તો સદગુરુ કૃપાથી સત્યની ખબર પડી કે આપણે તો જૂઠી દુનિયાના રંગ પતંગમાં મોહી રહ્યા છીએ. તો સત્ય સમજાવતા હવે મને દુનિયાના સ્વાદ બહુ જ ખારા લાગે છે. હવે મારું મન મારા રામ સિવાય ક્યાંય બીજે લાગતું નથી. એટલે કહે છે કે
દુનિયા બાવળના વૃક્ષ, ખૂંચે અતિ સૂડ લાગે, અનેકને ફિકર, સર્વને કોઈ રીતે રે. હું તો વાટલડી જઉં મારા રામની, સુખ દુઃખ ના કાંટા ખૂંચે હંમેશા, જેના વિચાર ન કરે કોઈ કમ બુદ્ધિ વાળા રે. હું તો વાટડી જોઉં મારા રામની. એટલે કહે છે કે આ દુનિયા તો જાણે બાવળના વૃક્ષ છે. એના સૂળ જેવા કાંટા એવા સર્વ અનેક રીતે ખૂંચે છે ને, છતાં મને એ સૂળ ખૂંચે તેની કોઈ ફિકર નથી. મને તો મારા રામની ફિકર છે. તો સૂળ જેવા કાંટા ખૂંચે તે આ સ્વાર્થી સંસારીઓને કહે છે, સાચી ભક્તિ કરવી છે એ તો કરવી જ છે. એમના સુખ દુઃખના કાંટા તો હંમેશા ખૂંચે છે. જેના વિચાર કમ બુદ્ધિવાળા કોઈ ન કરે તો કાંટા તો ખૂંચે, પરંતુ મને મારા સદગુરુ રામ ઉપર પૂર્ણ વિશ્વાસ છે. જરૂર મારી લાજ રાખશે. ફસાયા સર્વ કુટુંબમાં, કાંટાળા બિંદમાં, માતા પિતા સ્ત્રી અને પુત્રના સ્વાર્થ મારે. હું તો વાટલડી જોવ મારા રામની, કર વિચાર જગમાં, જોવો ખુદ ગરજીને રે, ચારે કોઈ સ્વાર્થ હોય, બને મરજી ના રે. હું તો વાટલડી જોવ મારા રામની, નિસ્વાર્થ ગુરુ પ્રવીણ રામ, સેવો કોઈ ભાવથી દાસ લાલે, સેવિયા જ્ઞાનથી, નીકળ્યા કર્મના કાંટા રે. હું તો વાટલડી જોવ મારા રામની. તો આ જગતમાં સર્વ જીવ સર્વ કાંટાળા કુટુંબમાં બિંદમાં ફસાયા છે. જેમ કે માતા પિતા અને પુત્રના મોહ અને સ્વાર્થમાં. તો હે માનવ, તમે જ ખુદ ગરજીને જગતમાં જુઓ તો ખ્યાલ આવે કે કોઈ સ્વાર્થ વિનાના નથી સદગુરુ સિવાય. થાય વિસરે તે તેના મરજીના, એટલે જન્મ મરણ મોહ મમતાને કારણે છે. એટલે કે છે થાય બને તેની મરજીના, નિસ્વાર્થ તો અમારા સદગુરુ છે. તો એમને કોઈ ભાવથી સેવો મારા ભાઈ, સદગુરુ કૃપાથી એમના દાસે સેવા, તો એમને અનેક જન્મોના કાંટા નીકળી ગયા. એટલે એવા સદગુરુ પ્રભુના દર્શનની વાટ જોતા આ વાણીના શબ્દો સદગુરુના શિષ્યના મુખમાંથી નીકળાશે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સમજીને સાંભળો હે જીવ, સાંભળો ચાર વાણી રે, અનુભવ જ્ઞાન સમજીને લખતા રે, પરકે સંત નિર્વાણી રે, પરવાણી સ્થાન તાડવે રે, પશ્યંતિ હૃદયમાં સ્થાન રે, મધ્યમાં વાણી કંઠમાં સ્થાન, વક્રે મુખમાં સ્થાન રે, સમજીને સાંભળો હે જીવ. તો અમારા સદગુરુ ચારે વાણી વિશે સંભળાવે છે. તો સાંભળવું તે પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી વાણીની વાત કરી છે. તો ગમે તે વાત હોય તો તેને અનુભવતા ખ્યાલ આવે, અને ચાર વાણીથી પર નિર્વાણ પદ છે. તેની કોઈ સંતજન જ પરખે છે. તો પરાવાણી સ્થાન તાળવે અને પશ્યંતી વાણીનું સ્થાન હૃદયે,
અને મધ્યમાં વાણીનું સ્થાન કંઠમાં અને વૈખરી વાણીનું સ્થાન મુખમાં આવેલું છે. પરાવાણીના મહાકારણ કહો રે, કારણ તમ પશ્યંતી રે. મધ્યમાં વાણી છે સૂક્ષ્મ દેહ મારે, વૈખરી સ્થૂળ શરીર રે. સમજીને સાંભળો હે જીવ, પરખો વાણી પ્રત્યજ્ઞાત્મ રે. પશ્યંતી પ્રાજ્ઞ કે વાણી રે, મધ્યમાં વાણીના તેજસ્માના રે. વૈખરી વિશ્વ રે વાણી રે, સમજીને સાંભળો હે જીવ. તો પરાવાણીના મહાકારણ કહો, તો તેના કારણ તન પશ્યંતી, મધ્યમાં વાણી છે સૂક્ષ્મ દેહમાં, વૈખરી સ્થૂળ શરીર. તો વાણીને પ્રત્યજ્ઞાત્મ એટલે જ્ઞાનથી વિચારો. તો પશ્યંતી પ્રાજ્ઞ કહેવાણી એટલે જ્ઞાનની દ્રષ્ટિએ બુદ્ધિશાળી કહેવાણી. મધ્યમાં વાણીને તેજસ એટલે તેજ પ્રકાશમાયના. વૈખરી વિશ્વ રે વાણી એટલે મુખ દ્વારા સારા જગતમાં ફેલાયેલી રહી. પરાવાણી પ્રજ્ઞાન માંડ બ્રહ્મ રે, પરાવાણી પ્રજ્ઞાન માનંદ બ્રહ્મ રે. પશ્યંતી અહમ બ્રહ્માસ્મિ કે જાણી રે, તત્વમસી બ્રહ્મ મધ્યમાં કેવાય રે. અયન્માત્મા બ્રહ્મ વૈખરી લાવી રે, સમજીને સાંભળો હે જીવ. પરાવાણીની સ્વેદ જખાણી રે, પશ્યંતી છે જડ ખાણી રે. મધ્યમાં વાણીની ઈંડ જખાણી રે, વૈખરી જળ વખાણી રે. સમજીને સાંભળો હે જીવ. તો પરાવાણીમાં પ્રજ્ઞાન માંડ બ્રહ્મ કેવાણી, અને પશ્યંતી અહમ બ્રહ્માસ્મિ જાણી. તત્વમસી બ્રહ્મ મધ્યમાં કહેવાય. અયન્માત્મા બ્રહ્મ વૈખરી લાવી. પરા વાણીની સ્વેદ ખાણી અને પશ્યંતી વાણી જળ ખાણી છે. મધ્યમાં વાણી તે ઈંડ જ ખાણી કહેવાય અને વૈખરી વાણી તે જળ ખાણી કહેવાય છે. પરાવાણી પૂર્વ દિશામાનું રે, પશ્યંતી દક્ષિણ બતાવે રે. મધ્યમાં પશ્ચિમમાં વેદ વર્ણોતા, વૈખરીના ઉત્તર સંત ગાયે રે. સમજીને સાંભળો હે જીવ. સારી રે વાણીનો સાર સમજીએ રે, ચારે ભીન ભીન વર્તાણી રે. સમજ કરી સદ ગુરુ પ્રવીણ રામે રે, પુત્ર દાસલાલ ને સમજાવી રે. સમજીને સાંભળો હે જીવ. તો પરાવાણીની પૂર્વ દિશા પશ્ચિમથી દક્ષિણમાં બતાવે છે, અને મધ્યમાં તે પશ્ચિમમાં અને વૈખરી ઉત્તર દિશામાં, એમ વેદ અને સંતો બતાવે છે. તો ચારેય વાણીનો સાર સમજીએ તો ચારેય અલગ અલગ રીતે વર્તાણી છે. તો એ ચારેય વાણીના ઉત્તર સમજ કરીને અમને અમારા સદગુરુએ કીધા. રામ ભરોસે.